નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ભર્યા ફોર્મ। ચારેય ઉમેદવારોની બિનહરીફ જીત લગભગ નિશ્ચિત। આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારોએ 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી। 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક, મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ધારાસભ્યો, નેતાઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા। આ સાથે જ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે। તો રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। જેપી નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। ભાજપે 4 પૈકી માત્ર એક જ ડમી ઉમેદવાર ઉભા રાખ્યા। જેપી નડ્ડાના સમર્થનમાં 10 મહિલા MLAએ સહી કરી। ઢોલ નગારાના તાલે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। બીજી તરફ રાજ્યસભાની ઉમેદવારી નોંધાવવા માટેના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડાએ અમદાવાદમાં સંબોધી સભા, જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા। જેઓના સ્વાગત માટે વિધાનસભાના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કર્યું સ્વાગત। ઢોલ નગારા સાથે 4 ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચ્યા। જૂનાગઢના નાની ઘનસારી ગામે નજીવી બાબતે ઉડી લાકડીઓ, પુરુષને બચાવવા મહિલા યુદ્ધના મેદાનમાં કૂદી। જૂનાગઢના કેશોદના ઘનસારી ગામે 2 જ્ઞાતિના લોકો વચ્ચે જોરદાર યુદ્ધ થયું। 2 વાહનો વચ્ચે સામસામે ટક્કર ન થવા છતાં આહિર સમાજના વ્યક્તિએ અનુસૂચિત જાતિના વ્યક્તિને ટ્રેક્ટરમાંથી ઉતારી લાકડીએ માર માર્યો હતો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હોવાનો આક્ષેપ કરી ટ્રેક્ટર ચાલક ભરત માકડિયાને ટ્રેક્ટર પરથી ઉતારી સંજય ગોધમ નામના શખ્સે ગુંડાગીરી કરી। ભરત માકડિયા પર લાકડીથી હુમલો કરતા નાનકડા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો। ગામમાં લાકડીઓ ઉડતા ગામમાં દહેશત ફેલાઈ હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા। લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા। ત્યારે ભરત માકડિયાને બચાવવા માટે એક મહિલા પણ રણચંડી બની હતી। હાથમાં લાકડી લઈને જંગમાં કૂદી પડ્યા હતા। ભરત માકડિયાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો। વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડને મારનાર 4 શખ્સોની ધરપકડ। સિગરેટ પીવા જેવી નજીવી બાબતે થઈ ગઈ મારામારી। મહિલા સિક્યુરિટી ગાર્ડે સિગરેટ પીવાની ના પાડતા 5 લોકોએ હુમલો કરી દીધો। પ્રતાપનગર ખાતે આવેલી એક બિલ્ડિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્સમાં યુવક યુવતીઓને સિગરેટ પીવાની ના પાડતા તેઓએ મહિલા સાથે મારામારી કરી। યુવક યુવતીઓ અહીંથી જ ન અટક્યા। બાદમાં મહિલા પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો। જોકે લોકોની ભીડ જોઈને તેઓ ભાગી ગયા હતા। મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી। મહિલાના વાળ ખેંચી મારામારી કરવામાં આવી હતી। એક યુવકે મહિલાના વાળ ખેંચી દબોચી લીધી તો બીજાએ મુક્કા પણ માર્યા। આટલું ઓછું હોય એમ લુક્કા થતું રિક્ષામાંથી લોખંડના સળિયા લઈ અને દંડાને લઈને આવ્યા હતા। જોકે મહિલાએ બૂમો પાડતા હુમલાખોરો ફરાર થઈ ગયા। આ ઘટના મુદ્દે મહિલાએ યુવકો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આ શખ્સોને મારામારી કરવી ભારે પડી ગઈ। પોલીસે સગીર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। વડોદરામાં બકરાની ચોરીની આશંકાએ 2 શખ્સોની ધોલાઈ। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડી ગયા છે। ગુંડાઓ બેફામ બની ગયા છે। સામાન્ય બાબતમાં મારામારી થઈ રહી છે। વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં 2 શખ્સોની ધોલાઈ કરી નાખી। એ પણ બકરા ચોરીની આશંકાએ કેટલાક લોકો 2 શખ્સને ઢોર માર માર્યો હતો। ગુંડાઓએ 2 વ્યક્તિને માર મારી લોહી લુહાણ કરી નાખ્યા। મારામારી કરી અધમુઓ કરી નાખ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 10 થી વધુ લોકો હાથમાં હથિયાર લઈને મારામારી કરી રહ્યા છે। 2 લોકો તો યુવાના વાળ પકડીને ઢીબી રહ્યા છે। કપડાં ફાડી નાખ્યા। ટોળાએ પટ્ટા અને દંડાથી માર્યો। આમ છતાં અસામાજિક તત્વો ગુંડાગીરી બંધ નથી કરી રહ્યા। ટોળાએ રિક્ષામાં તોડફોડ પણ કરી અને રિક્ષાના કાચ પણ તોડ્યા। વડોદરામાં બકરાની ચોરીની આશંકાએ 2 શખ્સોની ધોલાઈ। આ તરફ અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ લેવા જતા કાર ચાલકે કર્મીને અંદર ખેંચી કાર ભગાવી, ગાડીમાં ખેંચી અને 300 મીટર સુધી ફેરવ્યો। ફટાકા ઝીકી મોબાઈલ ઝૂંટવી લીધો। અમદાવાદના બાપુનગરમાં કાર ચાલકે પાર્કિંગના નાણાં બચાવવા માટે એક વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો। કાર ચાલકની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિ ચાલુ કારમાં લટકી રહ્યો છે। બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર બ્રિજની નીચે બાપુનગરના દિમેશ ચેમ્બર પાસેનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। જેમાં જે વ્યક્તિ કારમાં લટકી રહ્યું છે તે પે એન્ડ પાર્કમાં કામ કરતો કર્મચારી છે। કર્મચારી પાર્કિંગના પૈસા માંગતા કાર ચાલક દ્વારા તેની સાથે બબાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે વ્યક્તિને કાર ચાલુ કરીને ભગાવી 300 મીટર સુધી ફેરવ્યો હતો। વિડીયો બાપુનગર વિસ્તારમાં શ્યામશિખર બ્રિજ નીચે આવેલા રોડ પરનો છે। બ્રિજની નીચે આવેલા પી એન્ડ પાર્કમાં કાર ચાલક દ્વારા કાર પાર્ક કરવામાં આવી હતી। પી એન્ડ પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કાર ચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો, જે મામલે રકઝક થઈ હતી અને ત્યારબાદ પૈસા લેવા જતા કાર ચાલકે તે વ્યક્તિને અંદર ખેંચી અને ત્યારબાદ કાર ભગાવી મૂકી હતી। થોડે આગળ ગયા બાદ કાર ઊભી રાખી કર્મચારીને લાફા માર્યા અને પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધા।
પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ તરફ અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા, મહિલાના પર્સ અને મોબાઈલની ધોળા દિવસે લૂંટ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે અને પોલીસ માત્ર મુખ્ય પ્રેક્ષક બેઠી રહી છે, જેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં લૂંટારુઓએ આતંક મચાવ્યો છે. આઈટીઆઈ રોડ પર મહિલાનું પર્સ અને મોબાઈલની લૂંટ થઈ હતી. સમગ્ર લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નરોડાના આઈટીઆઈ રોડ પર એક મહિલા ચાલીને જઈ રહી હતી, ત્યારે કૈલજરાજ સોસાયટી નજીક એક્ટિવા પર બે શખ્સો આવે છે. મહિલા કંઈ સમજી તે પહેલા જ મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલની ચોરી કરી ભાગી જાય છે. મહિલાઓએ પહેરેલી બંગડી લૂંટવાનો પ્રયાસ કરે છે. હાથમાં બંગડી ન આપવા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થઈ જાય છે. મહિલા બૂમાબૂમ કરી મૂકે છે, પરંતુ એટલી જ વારમાં સમડી બનીને આવેલા લૂંટારૂ ભાગી જાય છે. સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. બંધ મકાનમાં 25 લાખની ચોરી. બનાસકાંઠામાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. એમાં પણ થરાદમાં તો ચોરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે. ત્યારે આ વખતે સોની પરિવારના બંધ મકાનમાં ધાડ પાડી. થરાદ શહેરમાં રહેતો સોની પરિવાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયો હતો, જે વાતનું ધ્યાન રાખીને બંધ મકાનમાં ચોરો ત્રાટક્યા. ઘરમાંથી 25 લાખના દાગીના ઉઠાવી રફુચક્કર થઈ ગયા. મકાન માલિક ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવે છે. દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના પણ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. એટલું જ નહીં, ઘર આખું વેરવિખેર કરી નાખ્યું. બીજી તરફ ભરૂચમાં પણ લગ્ન પ્રસંગમાં ચોરી થઈ. અતિથિ રિસોર્ટમાં લગ્ન ચાલી રહ્યા હતા, જેમાં હાજરી આપવા માટે અમદાવાદની સોની પરિવાર આવ્યો હતો, જેમની કારમાં દાગીના હતા. આ અંગેની તસ્કરોને જાણ થતા તસ્કરોએ કારના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા. 15 તોલા દાગીનાની ચોરી કરી. બીજી તરફ રિસોર્ટની પણ બેદરકારી સામે આવી. રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા. એક ગામના સરપંચના ઘરેથી મૂર્તિઓ ચોરી ગયા. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાઓની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા, ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. આ તરફ વાપીમાં પણ તસ્કરે તરખાટ મચાવ્યો. કાર વર્કશોપમાંથી 85,000 ઉઠાવી ગયા. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. વાપીના ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી. વાપીના ચાણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં આગ લાગતા આસપાસના લોકો ટોળા ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. જોકે આગનું સ્વરૂપ વિકરાળ હતું, જેથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક થઈ ગયો. આખી દુકાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ તેવી સ્થિતિ સર્જાઈ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ, પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. રાજ્યમાં રફતારનો જોવા મળ્યો કહેર. રોડ પર અકસ્માતના જુઓ ખતરનાક દ્રશ્યો. ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો. મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઇક સવાર 2 વ્યક્તિ નીચે પટકાયા. 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત થયા. બંને કૌટુંબિક ભાઈઓ પ્રસંગમાં ગયા હતા. રાત્રિના ઘરે પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો. બીજી તરફ પાટણના હારીજ ગામે ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ થયા. ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હતી. તો આ બાજુ નાસકાંઠામાં ટ્રિપલ અકસ્માતમાં 1નું મોત થયું. જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. જામનગરમાં ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો. લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. તો રાજકોટ જેતપુર હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી.
ભરૂચના અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આમલા ખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી. પાટણમાં વધુ એક ગમકવાર અકસ્માતમાં ઘટના સ્થળે 3ના મોત. એક ઘાયલ, ઝાડ પરથી ભમરા ઉડતા દુર્ઘટના સર્જાઈ. ભમરાના કારણે કાર ચાલકે જીવ ગુમાવ્યો. સ્ટીયરિંગ પરથી બેકાબુ થતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અથડાતા ગમકવાર અકસ્માત થયો. કારમાં સવાર તમામ મહેમાન મહેસાણાના હોવાની જાણકારી. ચાણસ્માના ગરમોડા પાટિયા નજીક અકસ્માત. પાટણ જિલ્લામાં આજે અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોએ ગુમાવ્યા જીવ, 8 ઘાયલ. પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં પાટણ લવાયા હતા. એજ્યુકેશનના સંદર્ભે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. ખાનગી ટ્રકમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા. રાધનપુર તાલુકાની મશાલી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરી. કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ. ઘટનાને પગલે પોલીસ અને એસટી વિભાગ હરકતમાં. ચોરાયેલી બસની શોધખોળ હાથ ધરવામાં આવી. દહેગામ નજીકથી મળી પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. ફરીવાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. જીપ ડાલામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના દ્રશ્યો છે, જે વાહનમાં માલસામાનની હેરાફેરી કરવાની હોય તે વાહનમાં વિદ્યાર્થીઓને લઈ જવાયા, અને એ પણ જોખમી રીતે. એક સાથે 50 વિદ્યાર્થીઓને ઠાંસીને ભરી દેવાયા. આ વિડીયો છે ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડીને જીપ ડાલામાં મુસાફરી કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવ્યો. ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના 50 વિદ્યાર્થીઓને જીપ ડાલામાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ લઈ જવાયા છે. 50 વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકો પણ જોખમી સવારી દ્વારા ભાભરના કપૂરપુરાથી દિયોદરની સણાદર બનાસડેરી પહોંચ્યા હતા. જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા ન હોવાનું પણ કબૂલ્યું હતું. સરહદી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો બન્યા બેફામ, જેને લઈને આવા દ્રશ્યો વાલીઓમાં પણ ચિંતા વધારી રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ બાદ અજંપા ભરી શાંતિ. બજરંગ દળના કાર્યકર્તાઓએ બજારો બંધ કરાવી. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણના કારણે ગામમાં સન્નાટો છવાઈ ગયો. ગામ જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવું જોવા મળ્યું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાંતિજમાં ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો. આ દરમિયાન હથિયારો લઈને હુમલો કરતા મામલો બિચકાયો હતો. સ્ટ્રીટ લાઇટો બંધ કરી હુમલો કરવામાં આવ્યો. હુમલો થતા રાજુભાઈ કાંતિભાઈ રાઠોડનું મોત થયું. 2 થી વધુને ઈજા થઈ. પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો. ત્યારે પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી. પોલીસે 17ના નામજોગ સહિત 30 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બનાવની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પ્રાંતિજ ખાતે દોડી આવ્યા. વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા. કાર્યકર્તાઓએ બજારમાં ફરી બજારો બંધ કરાવી. સાથે જ બજારમાં જય શ્રી રામના નારા લાગ્યા. હાલ પ્રાંતિજ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્રાંતિજમાં હાલ અજંપા ભરી શાંતિ છે. વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મોરવા હડફમાં દબાણ હટાવતા મહિલાઓ થઈ ગઈ બેભાન. સ્થાનિકોએ કર્યો વિરોધ. પંચમહાલના મોરવા હડફના રજાયતા ગામમાં દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. રજાયતા ગામમાં સરકારી જમીન પર દબાણ ખડકી દેવાયા હતા. લોકો ઝૂંપડા બાંધીને રહેતા હતા, પરંતુ રાતોરાત ઘરના આશિયાના ગુમાવવાનો વારો આવતા લોકો ક્ષણવારમાં ઘર વિહોણા થઈ ગયા. ઘર તૂટતા મહિલાઓ સાથે ઓઢીને રડી રહી હતી. અનેક રજૂઆત બાદ પણ દબાણો ન હટાવતા તંત્ર જેસીબી લઈને પહોંચ્યું. દબાણ હટાવની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધની વચ્ચે એક મહિલાને ચક્કર આવી જતા બેભાન થઈ ગઈ. 108ની મદદથી તેને સારવાર માટે ખસેડાઈ. બાદમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. સાબરકાંઠાના ઈડરમાં દબાણકર્તાઓની ખેર નથી. ટાવર ચોક સુધીના દબાણો દૂર. સાબરકાંઠાના ઈડરમાં દબાણ કરી સરકારી જમીન પચાવી પાડી દબાણ ખડકી દેતા બાંધકામ ઉપર ચાલ્યું બુલડોઝર. ઈડર શહેરના બસ સ્ટેન્ડથી ટાવર ચોક સુધીના રોડ પર દબાણો અડચણરૂપ બન્યા હતા. આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં વેપારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી થતી ન હતી. ત્યારે તંત્રએ ટાવર ચોક સુધી દબાણ દૂર કરવા બુલડોઝર ચલાવ્યું. જેસીબી સાથે મુખ્ય માર્ગો પરના બાંધકામો તોડી પડાયા. આ દરમિયાન તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશન કરાયું. નવનિયુક્ત આઈએએસ ચાર્જમાં આવેલા ચીફ ઓફિસરે સપાટો બોલાવ્યો. હાઈવે રોડ તેમજ શહેરના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણો દૂર કરાયા. મોટાભાગના દબાણો દૂર કરવામાં આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. દબાણોની સાથોસાથ હાઈવે પર અડચણરૂપ પાર્કિંગ થયેલ 2 વ્હીલર વાહનો ટોઈંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી. કાયમી લારી ગલ્લા પાથરણાથી ભરચક રહેતો હાઈવે રોડ સુમસામ ભાસ્યો. હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં જ દારૂની રેલમ છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તો દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે, પરંતુ બાપુના જન્મસ્થળ પોરબંદરમાં તો દારૂની છોડો ઉડી રહી છે. પોરબંદરમાં નબીરાઓ એવા બેફામ બન્યા કે લગ્નમાં દારૂ પીને નાચ્યા.
દારૂ પીતા પીતા જાનૈયાઓએ નાગો નાચ કર્યો. દારૂ પીને છાકટા બનેલા લવર મુછરિયાઓએ દારૂની રીતસરની રેલમછેલ કરી. દાંડિયા રાસ દરમિયાન ડીજેના તાલે આ યુવાનોએ દારૂના નશામાં ચૂર થઈ ડાન્સ કર્યો અને જેના કારણે લગ્નમાં દહેશત ફેલાઈ. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. દારૂ પી ડાન્સ કરતા યુવાનને સબક શીખવ્યો. પોલીસે યુવક પાસે માફી મંગાવી. રમતા રમતા દારૂ ઉડાડતો હોય એવી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે મેં રીલ મૂકી હતી. હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય, હું પોલીસને માફી માંગુ છું. રાજકોટવાસીઓ શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટ ખરીદતા હોય તો ચેતી જજો, ચોકલેટનો ચસ્કો ભારે પડશે. રાજકોટના લોકો ચોકલેટ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો. ગમે ત્યાંથી ચોકલેટ ખરીદી તો ભારે પડી શકે છે. ચોકલેટનો ચસ્કો મોંઘો પડશે, કેમ કે રાજકોટમાં બેફામ બનેલા ભેળસેડિયાઓએ હવે ચોકલેટને પણ નથી છોડી. રાજકોટમાં ફરી એકવાર મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો જથ્થો ઝડપાયો છે, જેમાં 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર કોઈપણ જાતની બ્રાન્ડ વગરની ચોકલેટોને ઝડપી લેવામાં આવી. શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. 2 દિવસે એકવાર 7 મિનિટ માંડ પાણી આવતા મચાવ્યો હોબાળો. મોટા ઉપાડે રાજકોટના માધાપર સર્કલ નજીકથી સોસાયટીઓને રાજકોટ મહાનગરપાલિકામાં તો ભેળવી દેવામાં આવી, પણ આ વિસ્તારને સુવિધા આપવાનું જ ભૂલી ગયું મહાનગરપાલિકા. હજી તો ઉનાળો શરૂ પણ નથી થયો, ત્યાં માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. આ વિસ્તાર પાણી વગર વલખા મારે છે. મનપાની હદમાં ભળિયાના 3 વર્ષ થયા છતાં અહીંયા પાણીની લાઈન નાખવામાં નથી આવી. 3 વર્ષથી ટેન્કર રાજ ચાલે છે. મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી તો આપવામાં આવે છે, પરંતુ એક દિવસે અપાય છે, એ પણ માત્ર 7 મિનિટ સુધી જ. લોકોને પીવાનું પાણી પણ માંડ ભરાય છે. વાપરવા માટેનું પાણી તો સ્વખર્ચે જ ખરીદવું પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ. ત્યારે નળની લાઈન નાખવા માટેની માંગ સાથે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે મનપામાં ભળ્યા બાદ સુવિધા મળવાની બદલે દુવિધા જ મળી છે. ભર શિયાળે ગીર સોમનાથના જેપુરમાં આવી ગયો ઉનાળો. પાણી માટે વલખા મારે છે લોકો. આ દ્રશ્યો ઉનાળાના નથી, આ છે હાલના જ શિયાળાના દ્રશ્યો. નળ ત્યાં જળ અને ઘરે ઘરે નળ પહોંચાડવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. ગીર સોમનાથના જેપુરમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહિલાઓએ વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે. અડધી રાત્રે પણ પાણી માટે મહિલાઓની લાઈન લાગે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને જાણે કોઈ ફરક પડતો ન હોય તેવું લાગે છે. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો દાવો કર્યો. ગામના લોકોએ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કર્યા અને હવે નવી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી. સમગ્ર મામલે યુનિટ મેનેજરનું કહેવું છે કે ટૂંક સમયમાં પાઇપલાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ તો તાલાલાના જેપુર ગામે મહિલાઓને પાણી માટે દર વલખા મારવા પડે છે. પંચમહાલમાં રખડતા ઢોરનો ત્રાસ, રોડની વચ્ચોવચ્ચ આંખલાની ધમાચકડી. રસ્તા પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. ઢોરના લીધે રાહદારીઓના મૃત્યુના કે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આંખલાના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો. આંખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આખરે આંખલાની લડાઈને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા. વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આંખલાના યુદ્ધનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાધનપુરના ખેડૂતોએ જાતે કેનાલની કરી સફાઈ, હજારો કિલો કાઢ્યો કચરો. પાટણના રાધનપુરમાં કેનાલની સફાઈ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. કેનાલની સફાઈ કરતા લોકો ખેડૂતો છે. રાધનપુરના સાંતલપુરની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. કચરાના ઢગલા હતા, લીલ જામેલી હતી અને જેના કારણે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હતી. છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. પાટણના રાધનપુરમાં કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાંતલપુરની કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી. કેનાલની સફાઈ ન થઈ હોવાથી ખેતી માટે સિંચાઈનું પાણી અટવાઈ રહે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કેનાલની સફાઈ ન થતા અંતે ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ આ કહેવત મુજબ જાતે કેનાલમાં ઉતરી સફાઈને આદરી અને તંત્રની આબરૂના ધજાગરા કર્યા. વાંક સિંચાઈ વિભાગનો અને ભોગવવું પડ્યું ખેડૂતોને. ખેડામાં ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન.
ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતોના 250 વીઘાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ તલાવડી ભરાયાના 10 દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો સપ્લાય બંધ નથી કરાતો. પરિણામ એ છે કે ખેડૂતના ઊભા પાક પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં તંત્રની બેદરકારી સાફ દેખાય છે. તલાવડીની આસપાસના ખેતરોમાં ભર શિયાળે ચોમાસે જેવી સ્થિતિ છે. હજુ સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પાણી હવાલે થઈ ગયા છે. એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી તોફાન અને આફતને કારણે નુકસાની ભોગવતા હોય છે, તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો છે. વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ફરક્યા પણ નથી. બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્રના અધિકારીઓ દિવાલ તૂટી ગઈ હોવાનું કહી પોતાનો બચાવ કરતા દેખાયા. ખેડૂતે એક વીઘે 10,000 જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ તેઓને ખબર નહોતી કે તંત્રની બેદરકારી તેઓની મહેનત અને ખર્ચ પર પાણી ફેરવી નાખશે. વહેલી તકે ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. દ્વારકાની 21 જગ્યાઓ પર લોકોને નહીં મળે પ્રવેશ, અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલ 21 ટાપુઓ પર લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. સાથે જ તમામ 21 ટાપુ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે સમુદ્ર તટથી 3 તરફથી જતી જોડાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા પર રોક લગાવવામાં આવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ના કરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. હાલ તારીખ 4/4/2024 સુધી 21 ટાપુ પર અવરજવરની રોક લગાવવાનો આદેશ જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયો છે. મહેસાણા વિસનગર લિંક રોડ પરનો બ્રિજ જર્જરિત. આંબેડકર બ્રિજના 2 સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થતા બંધ કરાયો. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય 50 વર્ષનું હોવાનો અધિકારીઓનો દાવો છે, પરંતુ હકીકત એવી છે કે માત્ર 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું, અને આ ગાબડું એવડું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતો ઉપરનો ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ. ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે, પરંતુ હકીકતમાં આ બ્રિજને બન્યા માત્ર 10 વર્ષ જ થયા છે. 2014માં આ બ્રિજનું ઉદ્ઘાટન થયું અને 10 વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો. દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થઈ જાય, મસમોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રીસરફેસ કરી રિપેર કરી દેવાય, પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનાર એજન્સી આ બ્રિજને ગુણવત્તાવાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રિજ બનાવ્યો છે કે નહીં. આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું. અવર જવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો. બ્રિજની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી. જામખંભાળિયામાં તબીબો વગર ચાલે છે સરકારી હોસ્પિટલ. દ્વારકાના ખંભાળિયામાં બનાવાયેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા ન મળતી હોવાનું સામે આવ્યું છે. 40 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ હોવાનું સામે આવ્યું. એક તરફ 4 તાલુકાના 292 જેટલા ગામડાઓના દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે, તેવામાં ડોક્ટર ન હોવાના કારણે તેઓને અન્યત્ર રિફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં એક પીડિયાટ્રિશિયન, એક સર્જન, 2 ફિઝિશિયન, એક ગાયનેક ડોક્ટરની ઘટ વર્તાઈ રહી છે. આ ઉપરાંત એક રેડિયોલોજિસ્ટ અને એક ઓર્થોપેડિક ડોક્ટરની ઘટ હોવાથી અકસ્માતના દર્દીઓને પણ ભારે હાલાકી થાય છે. અહીંયા સારવાર અર્થે થતી હાલાકીના કારણે લોકો વહેલી તકે ડોક્ટર સહિત પૂરતો સ્ટાફ હોસ્પિટલમાં મોકલવાની માંગ કરી રહ્યા છે. રાજ્યની અનેક શાળાઓ શિક્ષક વગર જ ચાલતી હોવાનો ખુલાસો થયો. ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનો સરકારે સ્વીકાર કર્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વિવિધ ગામની શાળાઓમાં પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં અનેક શાળાઓ શિક્ષક વગર જ ચાલતી હોવાનું સામે આવ્યું. તાપી જિલ્લામાં તો 28 શાળાઓ એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. એમાં પણ ઉચ્છલ તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સુંદરપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષક વગર જ શાળા ચાલે છે. ગામમાં પ્રાથમિક શાળા છે, વિદ્યાર્થીઓ પણ છે, પણ ભણાવનાર કોઈ નથી. બાળકોને પાયાનું જ્ઞાન આપનાર શિક્ષકો જ નથી. કોકણી ફળિયાની 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષક વગર બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગામની એક યુવતી ખાનગી ટ્રસ્ટના માધ્યમથી માત્ર 2 કલાક માટે પ્રાથમિક શાળાના બાળકોને ભણાવે છે. આ બાજુ બોટાદ જિલ્લાની 29 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. વીરડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને ભણાવનાર માત્ર એક જ શિક્ષક છે. શિક્ષકોની ઘટની અસર બાળકોના અભ્યાસ પર પડી રહી હોવાથી વાલીઓ શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષકોની ઘટના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી શાળા તરફ વળ્યા છે. પહેલા ધોરણ 1 થી 8 માં 80 જેટલા વિદ્યાર્થીઓ હતા, જે ઘટીને 60 થઈ ગયા છે. તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ સોનેલા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે.
શાળામાં 1 થી 5 ધોરણમાં 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે શિક્ષકોની અછતના કારણે 5 વર્ગના બાળકોને એક જ ક્લાસમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અને દરેક ધોરણના બાળકોને શિક્ષક વારાફરતી અભ્યાસ કરાવે છે. અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું. ભૂકંપ આગ જેવી આફતોનું એલર્ટ અપાશે. ભૂકંપ કે આગ અકસ્માત જેવી કોઈ પણ આફત આવવાની હોય અને તે પહેલા જ આપણને એલર્ટ મળી જાય તો હજારો લોકો, લાખો લોકોની જિંદગી બચી જાય તેવી શક્યતા છે. આવું જ કોઈક એલર્ટ આપતું કમાલનું ડિવાઇસ ગવર્મેન્ટ પોલિટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. એક સાથે અનેક આફતો સામે એલર્ટ આપતું આ ડિવાઇસ અનેક રીતે ઉપયોગી છે. 4 વિદ્યાર્થીઓ સાથે મળીને આ ડિવાઇસ તૈયાર કરેલું છે. ભૂકંપ જેવી આફત આવવાની હોય ત્યારે કંપન ઉત્પન્ન થાય છે. નજીવા વાઇબ્રેશનનું પણ આ ડિવાઇસમાં લાગેલું સેન્સર એલર્ટ આપે છે. જ્યારે પણ કોઈ ભૂકંપ આવવાનો હોય ત્યારે સૌપ્રથમ નજીવું કંપન આવે છે અને ધીરે ધીરે તેની તીવ્રતા વધે છે. આ ડિવાઇસમાં લાગેલા સેન્સરથી સામાન્ય કંપન પરથી જ એલર્ટ મળી જશે, જેથી કરીને અગમચેતીના ભાગરૂપે જે તે બિલ્ડિંગમાં લોકોને ખસેડી શકાય. આવી જ રીતે આ ડિવાઇસ આગ અકસ્માતમાં પણ કામ લાગે છે. ફાયર જેવી કોઈ પણ પ્રકારની આફતને પણ આ ડિવાઇસમાં લાગેલું સેન્સર ડિટેક્ટ કરી લે છે, જેથી કરીને મોટી આગ અકસ્માતની હોનારતથી લોકોને બચાવી શકાય એમ છે. મહત્વની ખાસિયત એ છે કે આ ડિવાઇસ મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકાય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની આફતનું એલર્ટ જે તે વ્યક્તિના મોબાઈલ પર પણ મળી શકે છે. અંબાજી ગબ્બર પરિક્રમાના 4 દિવસમાં લાખો લોકો ઉમટ્યા. ધારાસભ્યોએ કર્યા દર્શન. 4 દિવસથી અંબાજીના ગબ્બરના માર્ગો જય માતાજી અને બોલ મારી અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ગબ્બરના પર્વતો માતાજીના જય જયકારથી રણકી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ગબ્બર તરફના રસ્તાઓ માઈ ભક્તોથી ઘૂઘવાઈ રહ્યા છે. લાખો ભક્તોથી અંબાજીના માર્ગો ભરચક થઈ ગયા છે. અંબાજીમાં ચાલતા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગબ્બરમાં ભક્તોની એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ગબ્બરની સીડીઓ પણ ટૂંકી પડી હતી. ત્રીજા દિવસે 2.60 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. 3 દિવસમાં 6.85 લાખ કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા. તો માય ભક્તો જ નહીં, નેતાઓ પણ માની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અંબાજી ખાતે પહોંચ્યા હતા. 51 શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરી. ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થયા. લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ માના દ્વારે માથું ટેકવ્યું. માતાજીની મહાઆરતી કરી. આખી વિધાનસભાના તમામ સભ્યો અંબાજી પહોંચી ગબ્બરના દર્શને જશે. આજે 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ. ભાજપનું મોવડી મંડળ પહોંચ્યું અંબાજી સર્કિટ હાઉસ. ચા નાસ્તો કરી જશે માં અંબાના દર્શન કરવા. ત્યારબાદ 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે પહોંચ્યો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવામાં આવ્યો. મોવડી મંડળ ખાતે બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ઢોલ નગારા તેમજ માની ચુંદડી આપી સન્માન કર્યું. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તમામ ધારાસભ્યો પહોંચી ગયા હતા. ભાજપના મુખ્યમંત્રીએ એક રજૂઆત કરી હતી જેને તમામ લોકોએ માન્ય રાખી. ભાજપના તમામ ધારાસભ્યો આજે સવારે પહેલા રાજ્યસભાના જેટલા પણ ઉમેદવારો હતા ભાજપના તેમની સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ વિધાનસભામાં આવકાર્યા બાદ જેપી નડ્ડાને તેઓ રવાના થયા હતા અંબાજી જવા માટે. હાલમાં ભક્તિના રસમાં તરબોળ આપ જોઈ રહ્યા છો. તમામ ધારાસભ્યોને હર્ષ સંઘવી સહિતના તમામ ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. એક જ બસમાં તમામ ધારાસભ્યો ગયા હોવાની પણ જાણકારી છે. જે બસ કરવામાં આવી હતી બસની અંદર જ તમામ ધારાસભ્યો સાથે ગયા. ભાજપની અલગ અલગ 2 થી 3 બસ અને તે બસની અંદર જ તમામ ધારાસભ્યો સાથે મળીને ગયા હતા. કોઈ પણ ધારાસભ્ય અલગથી ગાડીમાં કે સુરક્ષા સાથે જોવા નહોતા મળ્યા. MBA વિદ્યાર્થીઓએ શીખ્યા આયાત નિકાસના ફંડા. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા અપાયું માર્ગદર્શન. યુનિવર્સિટીના MBA ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ આયાત નિયાતના ફંડા શીખ્યા. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પ્રોફેસરે એક્સપોનો પ્રોજેક્ટ આપી ભારતની વિવિધ પ્રોડક્ટને વિદેશમાં નિકાસ કઈ રીતે કરવી અને કેવી રીતે સફળ બિઝનેસ કરી શકાય તે અંગેનું જ્ઞાન પીરસ્યું. MBAના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોનો અનોખો પ્રોજેક્ટ અપાયો, જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરી રહ્યા હોય કઈ રીતે તેની નિકાસ શક્ય છે તેની જાણકારી મેળવી. આ ઉપરાંત રિસર્ચ કઈ રીતે કરવું, માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોની પણ જાણકારી મેળવી. વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ ઉપયોગી પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આ વખતે એક્સપો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. કઈ રીતે ભારતની ઇકોનોમીને ઊંચે લઈ જઈ શકાય, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભી કરી શકાય, બિઝનેસ માટે કયા પ્રતિસ્પર્ધીઓ છે, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરીને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો.
અમદાવાદથી સમાચાર. રાજીવ મોદીની પોલીસે કરી છે પૂછપરછ. બલ્ગેરિયન યુવતીના ફરિયાદના કેસમાં પૂછપરછ. 3 કલાક ચાલી પૂછપરછ અને નિવેદનની પ્રક્રિયા. રાજીવ મોદી વિદેશની ઓફિસમાં હોવાથી હાજર રહી શક્યા ન હતા. અમેરિકા અને યુરોપમાં પોતાની ઓફિસમાં હોવાનું જણાવ્યું. રાજીવ મોદી મુજબ અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યા છે. એટલું જ નહીં, ફરિયાદી ફેસ ટુ ફેસ એક જ વખત મળ્યા હોવાની વાત તેઓ કરી. તો અંબાજી 51 શક્તિપીઠ સંકુલના તમામ મંદિરોમાં એક સાથે મહાઆરતી. મુખ્યમંત્રી ગબ્બર ટોચ ખાતે મહાઆરતી કરી. 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર મોટી સંખ્યામાં ભક્તોએ પણ હાથોમાં દિવાલો લઈને જે દીવાઓ હતા તે લઈ અને આરતી કરી હતી. અંબાજીના ગબ્બર ખાતે ભક્તિમય માહોલ છવાયો. ગબ્બર ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.